મહિમા જાસુ જાન ગણ રાઉ ને પ્રથમ પૂજ્યત નામ પ્રભા
श्री राम जय राम
અને રામ નામ વગર ક્યાંય જાવું ન કામું. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ. સદગુરુ ભવસાગર રામ રતન ધન પાયો પાયો જીવન રામ રતન ધન પાયો. સદગુરુ મહારાજ કી જય. ભાગવત ભગવાન કી જય. दीजिए वॉल्यूम. रामो जी थोड़ू बढ़ाए. ફૂલની પાંખડી કરી રાખો. બધા ફૂલની પાંખડીથી ભગવાનને વધાવવા થાય. જય મહાદેવ. મારા ભૂદેવોનો સ્ટાફ વાહ ભાઈ વાહ. આવો વિનુ કાકા જય બોલજો બધા. જય હો. વાહ દેવ. અમારા ચના ભગત પણ અત્યારે ઉપસ્થિત છે. પ્રભુના આશીર્વાદ ભગવાનની કૃપા દંપતી સ્વરૂપે. હે વાહ વાહ. જય હો. શિવ અને પાર્વતીની જોડીને તાલીઓથી વધાવેલો. ચનાભાઈ અને શારદાબેન શિવ અને પાર્વતીની જોડી છે અને આપણા વડીલ છે. कोटि श्यामा प्रभव निर्विघ्नं कुरु मे देवा. नमः सच्चिदानंद सरोज रज निज मन मुकुर सुधार. बरनवु रघुबर बिमल जस जो दायक फल चार. बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार. विद्या देहु मोहि हरहु कले लोकाभिरामम् रणरंगधीरा राजीवनेत्र
पुत्रं रघुवंशनाथ कारुण्यरूपं करुणा करन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। जनकसुता जगज्जननी जानकी जनकसुता जगज्जननी जानकी अतिशय प्रिया करुणा निधानी तारे जुगपद कमल श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय राम श्री राम जय राम श्री राम जय रघुपति राघव राजा राम रघुपति राघव राजा राम पतित पावन सीताराम पतित पावन सीताराम जय रघुनंदन जय सिया राम रघुनंदन जय सिया राम जानकी वल्लभ जानकी वल्लभ सीताराम 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 बज प्यारे सीताराम सीताराम बज प्यारे जन्म रघुपति राघव राजा राम पतित पावन रघुपति राघव राजा राम पतित पावन सीताराम श्री राम जय जय राम 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 रघुपति राघव राजा राम रघुपति राघव राजा राम पतित पावन सीताराम 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 भजले मनवारा सीताराम 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 भजले मन में राधे श्री राम जय राम जय जय राम श्री राम जय श्री राम जय जय राम श्री राम जय जय राम रघुपति राघव राजा राम पतित पावन रघुपति राघव राजा राम पतित पावन सीताराम
प्याराम पतित पावन सीताराम 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 राधे श्याम राम सीताराम 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 राधे श्याम राम રામ અને સીતા, રાધા અને કૃષ્ણ બંને દેવી અને દેવતાઓના શ્રી ચરણોમાં હરેકના હૃદયની અંદર સ્વયં ભગવાન વિરાજિત છે. આત્મા શું પરમાત્મા આપની અંદર રમી રહ્યો છે, એ આખા વિશ્વની અંદર રમી રહ્યો છે. એવી ભાવના પ્રદર્શિત કરી આ સાવરી રાગનો આશ્રય કરી ભગવાન કૃષ્ણનો આશ્રય કરી આપણી આશાને અમર બનાવી. કેવી આશા કે એક જ અરમાન છે મને કે મારું જીવન સુગંધી બને. એ જ અરમાનોની પરિભાષા અંતઃકરણમાં ધારણ કરી મહારાજ પરીક્ષિત ગંગાને કિનારે અન્ન જળનો ત્યાગ કરી અને આજે 4 દિવસથી આ સ્થિર બેસી વિરાસન વાળી અન્ન જળનો ત્યાગ કરી માત્ર મહામંત્ર ઓમ 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 હરયે નમઃ, ઓમ હરયે નમઃ, ઓમ હરયે. એક જ મંત્રનો અખંડ જપ કરી અને પોતે આત્માનું કલ્યાણ કરવાને માટે બેસી ગયા છે. સુખદેવજી મહારાજ પૂછે છે કે રાજન, તમને તમારો પુત્ર પરિવાર યાદ આવે છે? તમને તમારી હસ્તિનાપુર નગરી યાદ આવે છે? તમને તમારા બાલ બચ્ચા પત્ની કોઈ યાદ આવે છે? સુખદેવજી મહારાજ પૂછે છે પરીક્ષિતને. મહારાજ પરીક્ષિત કહે છે કે બાબા, આપ જેવા સદગુરુજીને મળ્યા હોય, આપ જેવા વક્તા જેને મળ્યા હોય, એમાંય તે ભાગવતના પરમ વક્તા શ્રીમદ ભાગવત ભવરોગ નિવારણ. પછી એ જીવને સંસારની મોહ માયા છૂટી જતી હોય છે. મારા હૃદયમાં એવું કશું નથી કે હું સંસારની મોહ માયામાં, સંસારનો ત્યાગ કર્યા પછી, જીવન મુક્ત બન્યા પછી હું સંસારની મોહ માયામાં લેપાવ. નહીં તો ઘડીકમાં મમતા જીવથી છૂટતી નથી.
હે બાબા, મને કશું જ યાદ નથી આવતું. નથી તો મારો પુત્ર પરિવાર યાદ આવતો, કે નથી તો મારી હસ્તિનાપુર નગરી યાદ આવતી. બાબા, મને કશું જ યાદ નથી આવતું. આપના શ્રીમુખથી જે હું કથા શ્રવણ કરું છું ને, એ કથા મને એમ છે કે ભગવાને મને અમૃત આપ્યું છે. ભાગવત કથા અમૃત છે. તબ કથા અમૃતમ તપ્ત જીવનમ. જે જીવને સંસારમાં દેહનું સાધન કરવું છે, જે જીવને આત્માનું કલ્યાણ કરવું છે, આત્માને જેને છેતરવો નથી, જેને કદી ખોટું બોલવું નથી, જેને કદી અયોગ્ય જીવન જીવવું નથી, ઈર્ષા, અદેખાય, કામ, ક્રોધ, લોભ, મોહ, રાગ, દ્વેષ, ઈર્ષા ને અદેખાયથી જેને દૂર જવું છે, એના માટે ભાગવત છે. હજારો ભાગવત સાંભળીએ, હજારો કીર્તન કરીએ, હજારો કથાઓ સાંભળીએ, પણ આપણામાંથી ઈર્ષા અદેખાય ન જાય, કે આપણામાંથી એકબીજાને ખોટી રીતે ચડામણી કરવાના ખોચરા વેડા ન જાય. સાદી ભાષામાં ખોચરા વેડા કહે, ગામડાની ભાષામાં, તો આપણું જીવન એળે ગયેલું છે. એ તો લાકડું લાકડાના જોરે જ ભાંગવાનું છે. પણ કદાચ કોઈનું સારું જોઈ અને કોઈને સારી સત્તા મળી હોય, કોઈને સારું માન મળ્યું હોય, તો એ જોઈને આપણે રાજી થવું જોઈએ. પણ એ રાજી થતા આપણને નથી આવડતું. એ જ આપણું દુર્ભાગ્ય છે કે આપણે રાજી થઈ શકતા. તિલક કરતા 53 ગયા અને જપ માળાના નાખા ગયા. કોઈનું આવ્યું બ્રહ્મ જ્ઞાન. વઢકણી વવે દીકરો જેનો ઊંટને વરી ઉકેડે ચડ્યો. આ આખા ભગતના બધા છપૈયા સાંભળવા જેવા છે. કારણ કે કોઈનું ભલું, કોઈનું સારું, કે કોઈની પ્રગતિ આપણાથી જોવાતી નથી. તકલીફ આ છે. જ્યાં સુધી આપણા અંતઃકરણની અંદર દ્વેષ ભાવ છે, ઈર્ષાને અદેખાય છે, ત્યાં સુધી કદી આપણા આત્માનું કલ્યાણ થવાનું નથી, નથી ને નથી. પછી ચાહે સ્ત્રી હોય તો શું, પુરુષ હોય તો શું, કથાકાર હોય તો શું, અને સંગીતકાર હોય તો શું. વ્યક્તિની હાજરીમાં, સૂર્યના પ્રકાશમાં તો આપણે બહુ ડાયા ડમરા થઈને બેઠા હોઈએ છીએ, પણ રાતના અંધારામાં આપણે શું કરીએ છીએ? જ્યારે જીવ એકલો અટુલો છે, જ્યારે સામી વ્યક્તિ આપણી પાસે હાજર નથી, ત્યારે આપણે શું કરીએ છીએ? જે માણસનું એકાંત પવિત્ર હોય, જે માણસનું મન પવિત્ર હોય, મન ચંગા તો કાથરોટ મેં ગંગા. કારણ કે મન, વચન ને કર્મથી પવિત્ર બન્યા વગર ભાગવત કથા આપણા અંતઃકરણમાં બરોબર બેસતી નથી, સમજાતી નથી. જીવનના 5 તત્વો સદગુરુએ આશીર્વાદ સ્વરૂપ સુખદેવજી મહારાજે પરીક્ષિત મહારાજને કહ્યા છે. ધર્મના માટે, જેને ધર્મની ધુરા ધારણ કરવી છે, જેને પવિત્ર બનવું છે, જેને આત્માનું કલ્યાણ કરવું છે, એના માટે બધા જ ચરણો ભાગવતમાં સુખદેવજી મહારાજ પરીક્ષિતને શ્રવણ કરાવે છે. આમ તો પેલા દિવસે જ મેં આપને કહ્યું હતું કે શ્રીમદ ભાગવતની જે કથા છે એ 4 સ્વરૂપે ચાલે છે સાહેબ. ગંગાના કિનારે સુત નામના પુરાણી 88,000 ઋષિમુનિઓને આ કથા શ્રવણ કરાવે છે. એ જ ગંગાના કિનારે સુખદેવજી મહારાજ પરીક્ષિતને આ ભાગવતની કથા શ્રવણ કરાવે છે. 4 સ્વરૂપે ભાગવત કથા ચાલે છે.
અને મૈત્રીય મુનિ વિદુરજીને આ હરિની કથા અમૃત કથા શ્રવણ કરાવે છે. કથા રૂપી અમૃત દુનિયામાં અધિકારી જીવ સિવાય કોઈને મળે નહીં. તબ કથામૃતમ તાપ્ત જીવન. મૈત્રીય મુનિ વિદુરજીને અજરને અમર કથા શ્રવણ કરાવે છે અને નારદજી પોતાના મનને આ અજરને અમર કથા શ્રવણ કરાવે છે. 4 સ્વરૂપે હરિની કથા ચાલે છે. હે હરિ, હરિ તું ગાડું મારું ક્યાં લઈ જા, કાંઈ ન જા. સંસારમાં જ્યારે મનુષ્ય માના ઉદરમાં હતો ત્યારે કહેતો તો કે પરમાત્મા મને આ યાતનામાંથી છોડાવો. મળમૂત્રમાં માના ઉદરમાં પડી રહેલો જીવ ભગવાનને એવું કહેતો હતો કે પ્રભુ મને આમાંથી છોડાવો. હે પરમાત્મા મને મુક્ત કરો. ધરતી ઉપર જઈને હું તારું ભજન કરીશ, તમને યાદ કરીશ. પણ અભાગી જીવ એ કરી શક્યો નહીં. જીવવું હતું જે રીતથી જીવી શક્યો નહીં. આ જિંદગી ભજ્યો નહીં ભગવંતને, કદી કરી ના બંદગી. આ સંસારમાં આવ્યા પછી કેમ જીવવાનું છે, કઈ રીતે જીવવાનું છે, એ જીવ જીવી શક્યો નહીં. જીવવું હતું જે રીતથી જીવી શક્યો નહીં. આ જિંદગી ભજ્યો નહીં ભગવંતને, કદી કરી ના બંદગી. પછી બન્યું શું સાહેબ? ગાંડો ગણો સંસારમાં તને ઠાઠડી ઠાલી ગઈ. આ જરા આવી જુવાની આવી અને ચાલી ગઈ. આપણી યુવાની હતી, તમારે હતી, જગતના ઘણાને યુવાની તો હતી, પણ યુવાની જતી રહી. નૈનો ઝાંખા થઈ ગયા અને મુખ તણી લાલી ગઈ. આ જરા આવી જુવાની આવી અને ચાલી ગઈ. ભક્તિ વિનાની સંપત્તિ તારી આવી અને ચાલી ગઈ. ભક્તિ વિનાની સંપત્તિ લાખો ને કરોડો રૂપિયા મળે, ખરબો રૂપિયા મળે, તો ભક્તિ વિનાની સંપત્તિ એ ટકતી નથી. ઘણા પાસે કરોડોપતિ હતા, એ બધા રોડપતિ થઈ ગયા. અમારી નજર સામે, તમારી નજર સામે. જાયલા જલાય નહીં. એવા અબજોપતિ, કરોડોપતિ જે લોકો હતા, એક સેકન્ડની અંદર, એકાદા વર્ષની અંદર રોડપતિ બની ગયા. શુદ્ધ પ્રાણી જે રીતે ઋષિ મુનિઓને સમજાવે એ જ ભાવથી મહારાજ સુખદેવજી આ કથા અંતઃકરણથી પરીક્ષિત મહારાજને શ્રવણ કરાવે છે. અને પરીક્ષિત મહારાજ એટલું જ કહે છે, રોમ રોમ પુલકિત બન્યા છે, રોમ રોમ ખડા થઈ ગયા છે. અને કહે છે, શું કહે છે? સમય મારો સાધજે વાલા, એ કરું તને કાલા વાલા. કંઠ રૂંધાશે, પ્રાણ નહીં રહે દેહમાં, નહીં રહે પ્રાણ. એરે સમય અલબેલા વાલા, એ કરજે વેલી વાર સમય મારો સાધજે વાલા. એ કરું તને કાલા વાલા. બાબા, હવે મારી પાસે સમય બચ્યો નથી. બાબા 4 દિવસ તો 7 દિવસમાંથી 4 દિવસ તો બાબા આજે પૂરા થવા જાય. આંખને પલકારે મારું જીવન હમણાં 7 દિવસે પેલો તક્ષક આવશે અને એ તક્ષક મને દંશ મારશે અને 7 દિવસમાં મારું મૃત્યુ થશે. બાબા,
આપની એવી મધુર વાણી, આપની એવી અમૃત વાણી શ્રવણ કરી અને મારા ચિત્તને આનંદ આવે છે. જો સમજાશો હુઆ દીવાના, જો મૂરખ શો ડાયા, तुझसे मिलिया सबसे बिगड़ा, तूने कैसा रंग जमाया, नाथ तेरी अकड़ित माया, तेरा भेद किसी ने न पाया. हे प्रभु, हे गोविंद, જ્યારે જીવને દુઃખ પડે છે, સંસારમાં જ્યારે જીવને દુઃખ પડે છે, ત્યારે જીવ હે શબ્દ ઉચ્ચારે છે, મુખમાંથી હે શબ્દ નીકળી જાય છે. હે ગોવિંદ, હે ગોપાલ, હે કૃષ્ણ, અબ તો જીવન હારે. અમારું જીવન અમે હારી ગયા છે. જે માણસ અજ્ઞાનતામાં જિંદગીને હારી જાય છે, પછી એ જીવને ઘણું બધું પ્રાયશ્ચિત થાય છે, પસ્તાવો થાય છે. પણ જીવ જ્યારે પસ્તાવો કરે છે, પછી જીવ પાસે સમય નથી રહેતો. સમયને સંપત્તિ માનો, સમયને જાળવી લો. જે લોકો સમયને બરબાદ કરે છે ને, સમય એને બરબાદ કરે છે. જે લોકો સમયને બરબાદ કરે છે, એને સમયે બરબાદ કરે છે. જે લોકો પોતાના શરીરને બગાડે છે, તમે શરીરને, તમારા દેહને, તમારી કાયાને સાચવો નહીં ને. જો શરીરને ન સાચવો ને, તો શરીર તમારું વેર લે. જેમ કોઈ દુશ્મન વેર લે ને, એમ શરીરે તમારી પાસે વેર લે. કાં ડાયાબિટીસ થાય, કાં બીપી થાય, આવું બધું થાય. ભોજન તો લાગે તો સારું, જોયા પછી એમ થાય કે આખું બ્રહ્માંડ ખાઈ જવું જોઈએ. એને કહેવાય ખાવેશ્વર મહાદેવ. મહાદેવના પ્રકાર છે, અમુક લુખેશ્વર મહાદેવ, એની બ્રાન્ડ છે આખી, લુખા બ્રાન્ડ. જેને ભજન કરવું છે, જેને વજન વધારવું હોય, એના માટે કઈ વાંધો નહીં. હો કિલો, 80 કિલોના વજન થઈ જાય. કારણ કે જે રોગ થાય છે ને, એ અન્નમાંથી થાય છે. ભલે મધુર ભોજન આપણે જમીએ, અમારા બ્રાહ્મણોને મધુર ભોજન પ્રિય હોય. જ્યારે ભાગવત કથા થાય, ત્યારે બ્રાહ્મણો જમે, તો ભવના તમારા તૃપ્ત થાય. પેલા દિવસે મેં કહ્યું તું કે પિતૃ રહે છે ક્યાં? પિતૃ રહે છે બ્રાહ્મણના શરીરમાં. ભાગવત કથા હોય તો શાસ્ત્રમાં લખ્યું છે કે પેલા બ્રાહ્મણોને બ્રહ્મભોજન કરાવવું છે. બ્રહ્મ સાધેશો બ્રાહ્મણા, સાધુ અને બ્રાહ્મણો એ બ્રહ્મભોજન ગ્રહણ કરે તો તમે અહીંયા આવ્યા છો એ તમારું લેખે લાગે. પણ અહીં તો જમવામાં હું જોઉં છું કે એકબીજાને કોણિયું લાગી જાય છે. સત્તાધારમાં જેમ હાકલ પડે, હરિહર અને સત્તાધારના જે બાવા છૂટે, એકબીજાને કોણિયું મારી આપણું જીવન ખાવા માટે નથી, આત્માનું કલ્યાણ કરવા માટે છે. સંસારમાં અમુક જીવ એવા છે કે એ માત્ર ખાવા માટે જ જીવે છે. એને કથા હારે કાંઈ લેવા દેવા નથી, આત્માના કલ્યાણ હારે કાંઈ લેવા દેવા નથી. આપણે પ્રવાસમાં ગયા હોય, તીર્થયાત્રામાં ગયા હોય, જે રેકડીઓ દેખી ત્યાં જમાવટ, પછી માંદા પડીએ, શરીરનું બેલેન્સ રહે નહીં. ખાવાથી, અતિ ખાવાથી શું થાય કે શરીરમાં પ્રોબ્લેમ થાય. મધુર ભોજન કરો અને શાંતિથી બેસી અને ખૂબ ચાવીને ખાઓ. ત્યાંથી કાંઈ વયું જવાનું નથી ટેબલ ઉપરથી. પણ સારી રીતે જીવીએ, સારું ભોજન કરીએ, માત્રામાં જેટલી જરૂરિયાત છે એટલું ભોજન કરીએ. અમુક માણસો માત્ર ખાવા માટે જીવે છે અને અમુક માણસો માત્ર જીવવા માટે ખાય છે. કેટલું ખાધું એ મહત્વનું નથી, એમાંથી કેટલું પચાવ્યું એ મહત્વનું છે.
એટલે કથામાં આવ્યા છીએ, અયોધ્યા ધામમાં આવ્યા છીએ. અહીંયા તો શું, પણ ક્યાંય પણ આપણે તીર્થયાત્રાએ જાય એટલે હંમેશા આપણા ભોજનમાં બને એટલો કંટ્રોલ રાખવો, હરિનું નામ લેવું. જે હેતુ માટે આવ્યા છે એ હેતુને આપણે સિદ્ધ કરવાનો છે. તમને થશે કે અદા આમ કેમ કે છે, પણ તમે મારા છો. ભગવાન વિષ્ણુ નારાયણ ભગવાન નારદજીને એવું કહેતા હતા કે નારદ, તમે મારા છો, તમે મને ગમો છો, એટલે હું તમને સત્યનું ભાન કરાવું છું. એમ તમે બધા મારા છો અને મને ગમો છો. આપની ભક્તિ મને ગમે છે. એટલા માટે બને એટલા સંયમ નિયમ જીવનમાં રાખવા. અમથા ચારધામની યાત્રાએ ગયા હોય એ બસવાળા અમને કહેતા હોય કે દાદા, અમને ખબર છે કે અમને તો ઊભા થઈ જાય, જ્યાં રેકડી દેખી નથી ને ગાડી ઊભી રાખી નથી. બીજું કે અમુક રીતે આપણે અજાણતામાં તીર્થયાત્રામાં ગયા પછી દેવદોષમાં પડી છે. કઈ રીતે દેવદોષમાં પડી છે એનો નિર્ણય તમને, એનો બધી વિગત આપી દઉં કે આપણે જાત્રાએ ગયા હોય, જ્યાંથી જે મૂર્તિઓ મળે, જે મળે એ રામની મળે તો રામની, કૃષ્ણની મળે તો કૃષ્ણની, બધી હેથકની મૂર્તિઓ લઈને છેલ્લો ભર લે. પછી ઘરે આવી એક આર્યામાં આપણે ગોઠવી દઈએ અને હરામ બરોબર પછી એ મૂર્તિની આપણે પૂજા કરી શકતા હોય. એ મૂર્તિમાં બાવા બાજી ગયા હોય, બાવા કહે ને બેનો, પછી આમ લુગડાથી બાવા ખેરતા હોય, આનાથી દોષ લાગે. તો એક મંદિરમાં 2 ગણપતિ ન હોવા જોઈએ, એક મંદિરમાં 3 દેવી ન હોવી જોઈએ, એ પણ દેવદોષ બને. અજાણતામાં આપણે દેવદોષમાં ન પડીએ એની બરોબર કાળજી રાખીએ. કોઈ પણ એકમાં સમાઈ જાઓ. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ સે હોય પ્રગટ में जाना. એક તત્વમાં સમાઈ જાઓ. નહીં તો શું થાય કે પછી આપણે એની પૂજા કરી શકતા નથી, આપણે એને સ્નાન ધ્યાન કરાવી શકતા નથી. આપણા મંદિરની અંદર એમનેમ બાવા બાજી જાય. અમે ગામડે ગામડે શહેરોમાં કથા કરતા હોય, પછી ઉતારે અમે બેઠા હોય. આજે જ સવારે જ અમે દવેભાઈ ને છગન બાપાને બધા સત્સંગ કરતા હતા. ઘડીક સવારમાં મજા આવી. તો અમે ગામડે કથા હોય તો અમારે ઉતારે પછી બધા બેસવા આવે, સાંજે સત્સંગ કરવા આવે. પછી વાતું એ ચડે કે દાદા, અમારા ઘરમાં તો રામાયણ છે, ભાગવત છે, ગીતા છે, ગણેશ પુરાણ છે, વિશ્વકર્મા પુરાણ છે, વેદ પુરાણ, ઉપનિષદ 18 પુરાણ દાદા અમારા ઘરમાં છે. તમારી પાસે તો ખાલી ભાગવત જ હશે ને? હું કહું બહુ સરસ દાદા, બહુ સરસ, તમે તો ભાગશાળી. પછી હું એને પૂછું કે દાદા, આ પુરાણનું તમે શું કરે છે? તો કે કાંઈ નહીં, કપડાં પીળું પોથી બંધણું બાંધી એક બાજોટ ઉપર લાઈનમાં ગોઠવી દીધા છે. અચ્છા, બાંધીને ગોઠવી દીધા છે. હું કહું કેટલા વર્ષ થયા? તો કે એ તો કે અમારા ગઈઢાવના વખતથી બાંધેલા એમને પડ્યા છે. અચ્છા, તો હું શું કરો છો? તો કે કંઈક કંઈક દીવો અગરબત્તી કરી, દીવો અગરબત્તી કરી ક્યારેક ક્યારેક. અચ્છા, ઘરની અંદર 18 પુરાણ હોય, વેદ પુરાણ ઉપનિષદ, એને એમને બાંધીને ખાલી દીવો અગરબત્તી કરે એની પૂજા નથી. તમારા ઘરમાં રામાયણ હોય, ભાગવત હોય તો એને ખોલો, એમાં શું લખ્યું છે વાંચો, એની પૂજા છે. આપણે ગણિતનો દાખલો શીખવો હોય અને ગણિતનું પુસ્તક બાજોટ ઉપર રાખી અને હાથમાં ટંકોરી લઈ આમ આરતી કરી, મને ગણિતનો દાખલો આવડી જાય, મને ગણિતનો દાખલો આવડી જાય. આવડે ગણિતનો દાખલો? એ ગણિતનો દાખલો શીખવો હોય તો શું કરવું પડે? એ ગણિતના પુસ્તકને ખોલવું પડે, એમાં શું લખ્યું છે એ વાંચવું પડે. એટલે ખાલી પુસ્તકો કે અન્ય મૂર્તિઓ ઘરમાં રાખવાથી હેથકની મૂર્તિઓની પૂજા ન કરી શકીએ, આપણે દેવદોષમાં પડીએ. તમે કરી શકો, એની ગુવારી કરી શકો એટલું ઘરમાં રાખો, એવડી સામગ્રી રાખો કે જેની તમે નિત્ય પૂજા કરી શકો. ઘરમાં દેવ પૂજા ન થાય તોય દોષ લાગે છે.
ઘરમાં ધૂપ દીપ ન થાય તોય દોષ લાગે છે. આપણે પવિત્ર ન બનીએ, સ્નાન ધ્યાન ન કરીએ તોય દોષ લાગે છે. ઘરની અંદર જેમ તેમ રાચ રચેલું આડે ધડ પડ્યું હોય તોય દોષ લાગે છે. તમારું ઘર સ્વચ્છ રાખો. બહેનોની ફરજ એ છે કે પેલા સાવેણી ઉઠે પછી સાવેણાને ઉઠાડે. રૂમમાંથી વારવાનું ચાલુ થાય. બહેનોએ પુરુષ કરતા વહેલું ઉઠવું જોઈએ. ફણીધર કદાચ મોડા ઉઠે તો હાલે, પણ ગૃહિણી એને વહેલું ઉઠવું જોઈએ. એ સાવેણીથી ઘરમાં વારવાનું ચાલુ થાય, રૂમમાંથી ચાલુ થાય, ઓસરીમાં, અને ફરિયું આવે તો હાવેણાને ખો દઈ દે, કાલે હવે તારો વારો. તો એ જ રીતે ઘર સ્વચ્છ સુંદર રાખવું, દેવ પૂજા કરવી, એ જ પ્રકરણ અહીંયા બતાવ્યું છે. એટલે હું છણાવટ કરું છું કે દેહ શુદ્ધિ. આપણો દેહ જો શુદ્ધ બને, ક્યું પાણી में મલમલ નાયે મન કે મેલ ઉતારો ઓ પ્રાણી. કદાચ આપણે હાવ છૂટ પાણીએ, એક લાઈફ બોય સાબુ નહીં, એક લીરીલ સાબુ નહીં, 50 લીરીલ સાબુથી આ શરીરને ઘસી ઘસીને ધોય, 500 ડોલુથી નાય, પણ શરીર તો સ્વચ્છ થઈ જશે, પણ મન સ્વચ્છ થતું નથી. એવા સુંદરતાથી ગમે એટલા સ્વચ્છ પાણીથી આપણે નાય, પણ જ્યાં સુધી આપણું મન સ્વચ્છ નથી બનતું, ગમે એવડા આપણે સ્વચ્છતાથી આવ્યા અને પછી કોઈની નિંદા, કોઈની કુથલી ઈ ચાલુ કરી દે તો એનો કોઈ અર્થ નથી. કે લાભુડી તો આવી છે, ફલાણી તો આવી છે, આપણે એને મંડળમાંથી કાઢી નાખવી છે, આપણે પ્રમુખ થઈ જવું છે, એવી ઈર્ષા અદેખાયની કોઈ વાતો આપણા જીવનમાં આવી જાય તો આપણને એનો દોષ લાગે છે. તમે બધી ગોપીઓ બધી જ પ્રમુખ છો, અને બધી જ કનૈયાને ગમો છો તાલીઓથી વધારે. એમાં કોઈ નાનું નથી અને કોઈ મોટું નથી. કૃષ્ણને બધા જ તમે ગમો છો. મનુષ્ય માત્ર ભગવાનને ગમે છે. એટલે નાના મોટાની કોઈ ભાવના આમાં, આપણે બધા સરખા જ છે. હું અહીં બેઠો છું તો હું તમારા જેવો જ છું. તમારે અહીંયા બેસીને હું સત્સંગ કરી શકું છું. ચાલશે, ફાવશે અને ગમશે. અને ટાઈમ, ટિકિટ અને ટિફિન આ બધું આપણું જ હોવું જોઈએ. આવો એક ભાવ પ્રદર્શન જ્યાં બહાર નીકળ્યા હોય તો આપણે વિવેક બુદ્ધિથી જીવવાનું છે. બધા જ આપણા ભાઈઓ છે, આપણા વડીલો છે, આપણી બહેનો છે, આપણી માતાઓ છે. એવો ભાવના રાખી, એવું નહીં કે આપણને જે બેનપણી પાકી હોય એને જ ભેટવાનું. કોઈ બેનપણી આપણો વિરોધ કરતી હોય તો એને ભેટી જવાનું. એટલે બધી જ શંકાનું સમાધાન થઈ જાય. મારી બહેનો, ધન્યવાદ છે તમને. અને હું તો કહું છું, મોટો ધન્યવાદ તો એ ગોપીને છે કે કદાચ એ ગોપીએ હૃદયમાં એવો કોઈ ગોપીએ સંકલ્પ કર્યો હશે કે મારે રામના દરબારમાં અયોધ્યા ધામમાં જઈ અને કથા કરવી છે. તાલીઓથી વધાવી લ્યો. ભાગ્યશાળી તો એ ગોપી. કદાચ કોઈએ કર્યો હશે તો મને ખબર નથી. વાહ મારા ભગવાન, આજ પુણ્ય તમારું જમા થઈ ગયું. આજ તમારું પુણ્ય જમા થઈ ગયું. ખાલી એટલો વિચાર કરો ને કે અયોધ્યા ધામમાં જઈ કે જે રામમાંથી કૃષ્ણ બન્યા, એ જ કૃષ્ણ કનૈયાની કથા રામનગરીમાં મારે મારા રામને સંભળાવી છે. અને એટલા માટે હે રામ મારી નાવડીને તારજો, હે રામ મારી નાવડીને આવું કેજો. મને સુખમાં ને દુઃખમાં સંભાળજો, સુખમાં ને દુઃખમાં સંભાળજો. રામ મારી
હે રામ અમારી નાવડીને તારજો. હે રામ કદાચ અયોધ્યામાં મેં કૃષ્ણ કથાનો સંકલ્પ કર્યો હોય, આમાં કોઈ ગોપીએ સંકલ્પ કર્યો હોય, એ ગોપીનો સંકલ્પ અહીંયા સિદ્ધ બને છે. તાલીઓથી વધાવી લ્યો. એ કદાચ શારદાબેનનો સંકલ્પ હશે તો એનો સંકલ્પ અહીંયા સિદ્ધ બને. માવતર એ પ્રભુ કદાચ છોરું કછોરું થાય પણ માવતર કમાવતર નો થાય. એ કાળિયા ઠાકર, હે મારા રામ, અમે તો તમારા બાળકો છીએ. અમે છોરું કછોરું કદાચ થાય પણ કોઈ દી માવતર કમાવતર નો થાય. હે માં ભગવતી, હે પરાશક્તિ, આ અમારી નાવડીને તારી દેજો. અને એટલા માટે અમારી ચિત્ત શુદ્ધિ, અમારી મન શુદ્ધિ, અમારી દેહ શુદ્ધિ અને અમારા સદગુરુના આશીર્વાદ, અમારા વિચારની શુદ્ધિ, અમારા શરીરમાં 10 ઇન્દ્રિયો છે અને 11મું મન છે. આપણા શરીરમાં 10 ઇન્દ્રિયો છે અને 11મું આપણું મન છે. એટલે 10 ઇન્દ્રિયો અને 11મું મન, જેમ મહારાજ પરીક્ષિત સ્થિર કરીને કથાને શ્રવણ કરે છે, એ જ ભાવથી દ્રવ્ય સુધી કે અમારી પાસે જે ધન છે, અમે પર્સમાં પાકીટમાં જે કંઈ ધન લઈ આવ્યા છીએ, લીલી નોટું, લાલ નોટું, નાની નોટું, મોટી નોટું, એ અમારું ધન શુદ્ધ બની જાય. હે ભગવાન, અમને એવા આશીર્વાદ આપો કે એ અમારું ધન છે એ સત્કાર્યમાં વપરાય. તો એટલા માટે એક સંકલ્પ હૃદયમાં જેને ધારણ કર્યો એવા અમારા શારદાબેનને હજી પણ તાલીઓથી વધાવેલી. કે રામની જન્મભૂમિ ઠુમક ચલત રામચંદ્ર બાજત પૈજન્યા. રામલલાની આ પવિત્ર ભૂમિ અને એના એક સંકલ્પને હિસાબે આજે કેટલા આત્માઓ અયોધ્યા ભૂમિ પર આવ્યા. અમે એવા ભાગ્યશાળી કે અમને આ ભૂમિ ઉપર એમના સંકલ્પથી આવવાનું થયું. એટલે તોડી કહે સાયર ઉમટ્યો, રતન તણાતા જાય, કર્મ હીણા માનવી જેની શંખલે મુઠ્ઠીઓ ભરાય. આ તો જેના ભાગ્યમાં હોય ને એ જ ભાગવત સાંભળી શકે. અને એ ભાગવત પણ રામ લલ્લાની નગરીમાં, અયોધ્યા નગરીમાં, 7 નગરીઓમાં પહેલી નગરીનું નામ આવે છે હેમાદ્રીની કથામાં. એનું નામ છે અયોધ્યા. નહીતર એક ગામમાં ભાગવતની પોથીની પધરામણી થઈ. આપણે કેમ પેલા દિવસે પધરામણી કરી? આપણે કહીને પેલા દિવસે ભાગવત બેઠું. મેં પેલા દિવસે કીધું હતું ને, કથા બેઠી, એને બીજા દિવસે મેં ઊભી કરી અને ત્રીજા દિવસે દોડવા માંડી. દોડી કે નથી દોડી સાચું બોલજો, ઊંચી આંગળી કરીને. ખોટી આયા ન કરતા. કથા દોડી કે નહીં? તો ગામની અંદર પોથીની પધરામણી થઈ. શેરી વડાવું, સજ કરું, હરી આવો ને બધા ગાતા જાય છે, પણ પોદરા ઠેકતા જાય છે. પોદરા તો ઉપાડો, શેરીને વડાવો, ત્યાં ફૂલની પાંખડી પધરાવો. અને એમાં કોકે ફટાકીઓ ફોડ્યો. ગામની અંદર એક બાપા એવા હતા કે એના ગામમાં કોઈ દી કથા નહોતી બેઠી અને કોકે ફટાકીઓ ફોડ્યો. બાપાને એમ હતું કે હારું ગામમાં કથા બેસે છે ને, 80-90 વર્ષ થયા છે, તો અમારા કાનથી કથાને સાંભળી મારા આત્માનું કલ્યાણ થઈ જશે. ગામડાના દેશી બાપા. હવે એમાં કોકે ફટાકીઓ ફોડ્યો, લક્ષ્મી સાહેબ. હવે એ પહેલો દિવસ પોથીની પધરામણી અને ફટાકીઓ ફોડ્યો ને બાપાને 2 કાનમાં ધબડકો. હવે બાપા કથામાં બેઠા, પહેલા દિવસની કથા પૂરી થઈ, આમ જોયા રાખે ટગર. ભટ્ટજી શું બોલે છે, શાસ્ત્રીજી શું બોલે છે, ગોર બાપા શું સમજાવે છે, કાંઈ સંભળાય નહીં. એક દી એને એમ થયું કાલ તો ધાક ખુલી જાય ને. કાલે ન ખુલી, બીજા દિવસે ન ખુલી, ત્રીજા દિવસે,
ચોથા દિવસે, પાંચમા દિવસે, છઠ્ઠા દિવસે ન ખુલી. અને 7મો દિવસ સુદામા ચરિત્ર, પરીક્ષિત મોક્ષ, કથાની ઊંડી બધું ગોરબાપાએ વર્ણન કર્યું, પણ બાપાને કાનમાં ધા ખુલી. અને પાછી પોથી યાત્રા, વિસર્જનની પોથી યાત્રા ચાલુ થઈ. એટલે પોથી યાત્રા પાછી વિસર્જનની શરૂ થઈને કોકે ફટાકીઓ ફોડ્યો ને બાપાને બે કાનમાં ધા ખુલી ગઈ. લ્યો, પણ ભાગવત એના ભાગ્યમાં નહોતું. એક બાપાએ જિંદગીભર કોઈ દી ભગવાનનું નામ લીધું નહીં. 90 વર્ષે મરણ પથારીએ પડ્યા છે. અને ઢોર બાંધવાનું એક ધાર્યું હતું ને, એમાં આમ જોઈને બોલે વાસા વાસા. એના છોકરાઓ 7-8 છોકરાઓ માથે ખાટલા ઉપર. એટલે એને એમ કે આપણા બાપાએ 90 વર્ષ સુધી કોઈ દી ચોરાનું પગથિયું ચડ્યા નથી. અને ખરેખર આપણે નથી ચડતા. આપણા નવા હવા લગ્ન થયા હોય ને, એટલે ગામડે વરઘોડિયાને પોખવા હામયું આવે, એટલે એ બધા દેવને પગે લાગે રામજી મંદિરે. પછી ન્યા જઈને શું કે ખબર છે, 2 જણા કે હવે પછી આવે એ તારો દીકરો થાય. લગ્ન થયા હોય ત્યાં ચોરાનું પગથિયું ચડ્યા હોય, પછી હરામ બરોબર 80 વર્ષ સુધી 2 જણા ચોરે પગે લાગવા ગયા હોય તો હે તેદી લગ્ન થાય તેદી જ રામજી મંદિરે પગે નથી લાગવાનું, કઈ કાયમી લાગવાનું છે. હવે એ બાપાને વાસા વાસા કરે. છોકરાઓને એમ થયું કે ડોક્ટરને બોલાવીને એકાદું ઇન્જેક્શન મારે, અને જો બાપા કાંઈક રામ કે વાસુદેવ શબ્દ બોલે તો એનો બેડો પાર થઈ જાય. છોકરાએ ડોક્ટરને બોલાવ્યા. ડોક્ટરે નાડ તપાસી. એ કે ભાઈ આ છેલ્લો સ્ટેપ છે, પણ તમારે એ પણ કે ભલે છેલ્લો સ્ટેપ રહ્યો, પણ અમારા બાપા જિંદગીમાં કોઈ દી ભગવાનનું નામ લીધું નથી. અને એવું ઇન્જેક્શન મારો, ભલે મોંઘા માયલું હોય, પણ એક ઇન્જેક્શન મારો, અને ઇન્જેક્શનના પ્રભાવે ખાલી 2 શબ્દ ભગવાનના બોલી જાય ને તો અમને સંતોષ થાય કે અમારા બાપા ભગવાનનું નામ લઈને ગયા. આમ તો વિવાહ જેવું જ છે, વહી જાય ને ખાટલો ખાલી થાય તો ઉપાધિ જેવું નથી. ડોક્ટર કે ભાઈ જો 25,000 રૂપિયા થાય. એ કે ભલે 50,000 થાય, ઇન્જેક્શન મારો. ડોક્ટરે ઓલી સિરિંજમાં ઇન્જેક્શન ભર્યું. ડોક્ટર સિરિંજમાં ઇન્જેક્શન ભરે ને એટલે હોય સામું જોવે, હણી કેવી છે, બરોબર છે ને. ઇન્જેક્શન ભર્યું ભાઈ મોટું બધું, અને ઇન્જેક્શન ભરીને બાપાને દીધું બરોબર. અને ઇન્જેક્શન માર્યું ને બાપા આમ ધ્રુજી ગયા અને બોલ્યા, આપણે કેમ ભેંસને પારવાનું ઇન્જેક્શન મારીશ, એ બરોબર ઇન્જેક્શન માર્યું જોરદાર. અને બાપા બોલ્યા, એ કે મારા ખાટલા ઉપર ઊભા ઊભા ટગર ટગર હું જોયા કરો છો, ઓલો વાસડો હાવેણી ચાવે, ઓલો વાસડો હાવેણી ચાવે. હવે એને એ બોલવું હતું. અંત સમયે જીવ